તમે લોકો રાઉન્ડની પ્રેક્ટિસ કરો છો તો એવું કેલ્ક્યુલેશન રાખો. ધારો કે તમારા જોડે 400 મીટરનો કોઈ જગ્યા પર ગ્રાઉન્ડ છે, બરાબર? તો તમે ફોર એક્ઝામ્પલ તમને હું ટ્રાયલ કહું કે 400 મીટરનું તમારે 1 મિનિટને 40 સેકન્ડની પ્રેક્ટિસ કરવાની છે. 1 મિનિટને 40 સેકન્ડમાં તમારે 400 મીટરનો એક રાઉન્ડ દોડવાનો. તો એ જે તમે રાઉન્ડ દોડો છો, આનો મતલબ જે ટોપિક સમજાવવા માંગુ છું કે તમને રોજ તમે રનિંગ કરશો તો તમારી રનિંગ સ્પીડ તમને ખબર પડવી જોઈએ કે હું આટલી સ્પીડે દોડું છું તો મારે 1 મિનિટને 45 સેકન્ડ આવે છે કે 1 મિનિટને 50 સેકન્ડ આવે છે. હવે એ જ વસ્તુ રિધમિક, જેમ જેમ તમારી રનિંગ કેપેસિટી વધશે, 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ, એમ તમારી સ્પીડ ઓબ્વિયસલી ડાઉન જશે. પણ જ્યારે તમે પ્રેક્ટિસ સમયે એક્સરસાઇઝ કરતા હશો ત્યારે તમારે એને શીખવાનું છે કે ભાઈ હું 400 મીટરના 3 રાઉન્ડ મારી આ રિધમથી પકડી શકું છું, 2 રાઉન્ડ આ રિધમથી પકડી શકું છું. તો એનાથી શું થશે, તમને ગણતરી મારતા આવડશે કે ભાઈ 400 મીટરના તમે દરેક રાઉન્ડ 1:40 1:50ની અંદર કરો છો તો તમે આરામથી 24 મિનિટની આસપાસ તમે રનિંગ પાસ કરી શકો છો.